चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतत्व से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા કે જેમ થવાનું તેમ થશે. એ બહારનું ઠીક પણ અંતરમાં જો પુરુષાર્થનું બળ પોતે ન પ્રગટાવે તો એવી ક્રમબદ્ધની પર્યાય છે એ જે તરફ જઈ એની ભાવ તરફ એમ જાય છે. પણ બળ જો પોતે પ્રગટાવે તો ક્રમબદ્ધની પર્યાય પોતા તરફ ભાવના અભાવ તરફ જાય છે. બળ તો પોતે જ પ્રગટાવવાનું છે. પલટો તો પોતે જ ખાવાનો છે. તાકાત પોતે જ પ્રગટ કરવાની છે. આખું જીવન પોતાની તાકાત કરે છે પણ એ કોઈ કરી દેતું નથી, પોતે જ કરવાનું છે. બળ આવવાનું છે તો આવવાનું હશે તો આવશે, એમ બળ આવતું નથી. પોતાના દિલમાં એમાં આવવાનું હોય તો એ બળ સ્વયં છે અને એ સ્વયં બળ પોતે જ પ્રગટ કરવાનું છે. એ કઈ કોઈ નથી કરી દેતું. ક્રમબદ્ધ એટલે કોઈ નિમિત્ત એને કરી દે કે કઈ એને કોઈ બીજું કરી દે છે એવું નથી. એ બળ પોતે જ પ્રગટ કરવું પડે છે અને એ ક્રમબદ્ધ ની ઘડતર બધું પોતાના હાથમાં જ છે. એ કોઈ નથી કરી દેતું. જેના મનમાં એમ હોય કે જે થવાનું હોય થાય, પણ એ જે થવાનું હોય એવું તને શ્રદ્ધા છે તો તારું સવળું ક્રમબદ્ધ થવાનું જ નથી. અને ભગવાને એવું જ જોયું છે કે તારું જો તું પુરુષાર્થ નથી કરતો તો તારું ક્રમબદ્ધ એવું છે. એ ક્રમબદ્ધ ને પુરુષાર્થના બળ સાથે સંબંધ છે. પુરુષાર્થનું બળ નથી વાપરતો તો તારું ક્રમબદ્ધ એવું. જે પુરુષાર્થ કરીને નાયક દશા પ્રગટ કરે છે તો એનું ક્રમબદ્ધ સવળું છે. પ્રશ્ન છે કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે કે ચારિત્ર કે સાર્વજ્ઞ દેવ કે પોતાનો ત્રિકાળી સ્વભાવ? ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. ધર્મનું મૂળ તો સમ્યક ધર્મ બધાને કહેવાય. ચારિત્ર ધર્મ છે, સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. અને ધર્મ સમ્યક દર્શનમાં ધર્મનો આશ્રય છે ત્રિકાળી સ્વભાવનો, પણ સમ્યક દર્શન એને ધર્મનું મૂળ કહેવાય છે. કારણ કે ગુરુદેવે સમ્યક દર્શનનું સ્વરૂપ ખૂબ અપૂર્વ રીતે બતાવ્યું છે. સમ્યક દર્શન અનાદિકાળથી જીવને પ્રાપ્ત નથી થયું અને સમ્યક દર્શન જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. એનાથી જ ભાવનો અભાવ થાય છે. ગુરુદેવે ખૂબ છણાવટ કરીને સૂક્ષ્મ રીતે સમ્યક દર્શનનું સ્વરૂપ ખૂબ બતાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. અનાદિકાળ સુધી સમ્યક દર્શન પામ્યું નથી. એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જગતમાં બહુ દુર્લભ છે. જે અનાદિકાળથી બાહ્ય ક્રિયાઓમાં ને બધે રોકાણું છે, પણ અંતરમાં સમ્યક દર્શન કોને કહેવાય, ભાવનો અભાવ શી રીતે થાય એને ખબર નથી. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. ત્રિકાળી સ્વભાવ અનાદિ અનંત છે. જ્ઞાયક સ્વભાવ પણ એ જ્ઞાયક સ્વભાવ અનાદિ અનંત છે, પણ એનો સમ્યક દર્શન જયારે પ્રાપ્ત થાય છે ત્યારે જ ભાવનો અભાવ થાય. સમ્યક દર્શન છે એમાં જ્ઞાયક સ્વભાવનો આશ્રય આવે છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે અને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. માટે સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. સર્વજ્ઞ સ્વભાવ ભગવાન ધર્મનું નિમિત્ત બને છે, પણ અંદરનો ઉપાદાન સ્વભાવ તો પોતાનું છે. પોતે પ્રાપ્ત કરે તો થાય એમ છે. માટે મૂળ સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. બહારનું નિમિત્ત છે
એ નિમિત્ત મૂળ નિમિત્ત ન કહેવાય. મૂળ કારણ તો પોતે સમ્યક દર્શન છે. ધર્મ એને કહેવાય. સમ્યક દર્શન અનાદિકાળથી પ્રાપ્ત નથી કર્યું, અને એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જ્ઞાયક સ્વભાવનો આશ્રય છે. એ જ્ઞાયક સ્વભાવનો આશ્રય લીધો અને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. પછી એ સમ્યક દર્શન ત્રિકાળી સ્વભાવના આશ્રય ચારિત્ર પણ એના આશ્રય પ્રગટ થાય છે. ચારિત્ર પણ ધર્મ છે. દંસણ મૂલો ધર્મો અને ચારિત્ર ખલ્લું ધર્મો. એટલે ચારિત્ર તે ધર્મ છે ને સમ્યક દર્શન તે પણ ધર્મ છે. એ બે ધર્મ, ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. માટે સમ્યક દર્શન જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. પણ એ સમ્યક દર્શન આત્માનો આશ્રય લે તો પ્રાપ્ત થાય છે. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ મેળવે. આત્માને શુદ્ધ જાણે આ વિભાવ તે મારો સ્વભાવ નથી, હું તો શુદ્ધ સ્વભાવ આત્મા છું. એમાં ગુણ ભેદ પર્યાય ભેદ બધાને ગૌણ કરીને એક ચૈતન્ય ઉપર દ્રષ્ટિ મૂકે તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. ચૈતન્ય સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ કરીને, વિનાયક સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ કરીને પરથી પર તરફના ભેદભાવો વિભાવ ભાવો એ બધા ઉપરથી દ્રષ્ટિ ઉઠાડીને એક ચૈતન્ય પર દ્રષ્ટિ મૂકી અને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે વારંવાર વારંવાર, અને એમાં ઉપયોગને સ્થિર કરે તો એમાં સ્વાનુભૂતિ થાય છે. તે જ ધર્મનું મૂળ છે. સમ્યક દર્શન તે જ ધર્મ છે અને તે જ ધર્મનું મૂળ છે. ચારિત્ર પણ ધર્મ છે. હજી સમ્યક દર્શન પ્રાપ્ત થયું પણ ચારિત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હજી ધર્મનું હજી પૂરો ધર્મ નથી પ્રાપ્ત થયો, હજી અધુરાશ છે. એટલે ચારિત્ર પણ ધર્મ છે. પછી સમ્યક સ્વાનુભૂતિમાં પ્રગટ થતા થતા આગળ જતા જે સ્વરૂપની લીનતા વધતી જાય છે એમાં જે ચારિત્ર પ્રગટ થાય છે. એટલે બહારનું તો શુભ ભાવો પંચ મહાવ્રત અણુવ્રત શુભ ભાવ છે, પણ એની સાથે જે લીનતા વધતી જાય સ્વરૂપમાં તે ચારિત્ર છે. એ ચારિત્ર પણ ધર્મ છે. ધર્મ તો એવી રીતે પ્રગટ થાય છે, બહારથી પ્રગટ નથી થતો, આત્માના આશ્રય પ્રગટ થાય છે. માટે તે જ પ્રગટ કરવા જે સુખનું ધામ જે આત્મા, શાંતિનું ધામ જે આત્મા, એનો નાયકનો આશ્રય કરવાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે અને એ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. વાસ્તવિક મૂળ તો ત્રિકાળી સ્વભાવ લાગે, બાકીનું બધું ઉપચારિક લાગે છે. ત્રિકાળી સ્વભાવ સમ્યક દર્શનનો આશ્રય છે. અનાદિકાળથી ત્રિકાળી સ્વભાવ છે, પણ એને જો પોતે ગ્રહણ નથી કરતો તો અનંતકાળ વયો જાય છે. પણ ગ્રહણ એને કરવાનું છે. ત્રિકાળી સ્વભાવને, ત્રિકાળ સ્વભાવને જાણે અનાદિ અનંત હું શાશ્વત છું એમ જાણે, એમાં અનંત ગુણ છે એ બધું જ્ઞાનમાં જાણે, દ્રષ્ટિ એક ચૈતન્ય ઉપર રાખે. ત્રિકાળી સ્વભાવ એનું સમ્યક દર્શનનું આશ્રય પાછું ત્રિકાળી સ્વભાવ છે. એટલે ગ્રહણ એને કરવાનું છે તો જ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. ત્રિકાળી સ્વભાવને ગ્રહણ કરે તો. પણ ધર્મ તો સમ્યક દર્શનને કહેવાય છે. ધર્મ એને કહેવાય. અનાદિ અનંત ત્રિકાળી સ્વભાવને પણ ખરી રીતે જે પ્રગટ થાય એને ધર્મ કહેવાય છે. સમ્યક દર્શન તે ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ મોક્ષ માર્ગ સમ્યક દર્શન રત્નત્રય પ્રગટ થાય ત્યારે મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. તો ચારિત્રમાં ખલું ધર્મો, ચારિત્ર ખલું ધર્મો, ચારિત્રને ખલું શબ્દ વાપર્યો છે. ચારિત્ર તે ધર્મ છે. એ સ્વરૂપમાં લીનતા વધે છે. એટલે સમ્યક દર્શનને પણ ધર્મ કહેવાય. સમ્યક દર્શન ધર્મનું મૂળ છે, મૂળી છે. અને ચારિત્ર ધર્મ છે. એ આત્માનો સ્વભાવ છે. ચારિત્ર લીનતા કરવી એટલે ચારિત્ર ધર્મ છે. ભલે નિશ્ચયથી ચારિત્ર પણ એ પાછું મૂળ તો એનું સમ્યક દર્શન છે. ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે. ચારિત્રનું મૂળ એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થાય યથાર્થ તો ચારિત્ર પ્રગટ થાય છે. ચાર માંથી વાત ત્યાં આવીને કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. બીજા તો બીજી અપેક્ષા. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. અનાદિકાળથી સમ્યક દર્શન જેવી પ્રાપ્ત નથી કર્યું. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. બાકી બહારનું ઘણું કર્યું, શુભ ભાવો કર્યા, બધું કર્યું, પણ એ ધર્મનું મૂળ નથી. પૂર્ણ બંધાય છે. બાકી સમ્યક દર્શન શુદ્ધાત્માને ઓળખીને એમાં લીનતા પ્રાપ્ત કરે, સ્વાનુભૂતિ પ્રાપ્ત કરે, તે
ધર્મનું મૂળ છે. ધર્મ તે જ છે. ચારિત્રને ધર્મ કહેવાય. ચારિત્ર ધર્મ છે. ધર્મ તે સામ્ય છે. એ બધું પછી સમ્યક દર્શનનું ફળ આવે. ચારિત્ર સ્વાનુભૂતિનું ફળ છે. બધી લીનતા વધે છે. સર્વજ્ઞ સ્વભાવ કીધું ને, બીજું શું એનું નિમિત્ત કીધું? સમ્યક દર્શન, ચારિત્ર, સર્વજ્ઞ દેવ અને ત્રિકાળી સ્વભાવ. સર્વજ્ઞ દેવ અનાદિકાળથી સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું. એટલે પેલું જયારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યાં સર્વજ્ઞ દેવ એમાં નિમિત્ત હોય છે. ગુરુ કે સર્વજ્ઞ દેવ નિમિત્ત હોય છે, પણ ઉપાદાન પોતાનું હોય છે. એટલે મૂળ કારણ તો પોતે થાય છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે નિમિત્ત હોય છે. ગુરુ એટલો ઉપદેશ આપ્યો. એ ગુરુ અને દેવ બધા નિમિત્ત હોય છે. અનાદિકાળથી અજાણ્યો માર્ગ, એમાં એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એકવાર સાક્ષાત ગુરુ કે દેવ મળે ત્યારે જીવની પરિણતિ પોતા તરફ થાય પોતાથી. બીજું કોઈ કરી નથી દેતું, પોતાના પુરુષાર્થથી થાય છે. બીજો એક પ્રશ્ન છે કે આશ્રવ ભાવ કે ઝેર જેવો છે તેમાંથી તેનું મારણ કાઢી નાખવા સમ્યક દ્રષ્ટિ જેવો સમર્થ છે, તે કઈ વિદ્યાના બળે તેમ કરી શકે છે? આશ્રવ ભાવ ઝેર છે, પણ એને જે નાયક સ્વભાવ, એની જ્ઞાન વૈરાગની શક્તિ એવી પ્રગટ થાય છે સમ્યક દ્રષ્ટિને, કે આ વિભાવ છે મારો સ્વભાવ નથી, એનાથી ન્યારો થઈને એની અંતરમાંથી એવી જ્ઞાન વૈરાગની શક્તિ પ્રગટ થાય છે. એને લઈને એનું જે ઝેર છે એ નીકળી જાય છે. પોતે એકત્વ બુદ્ધિનો જે રસ હતો વિભાવ સાથે, એકત્વ બુદ્ધિનો રસ તૂટી જાય છે. અનંતો રસ જે અનંતાનુબંધીનો હતો એ રસ તૂટી જાય છે એનો. એટલે એનું જે ઝેર એકત્વ બુદ્ધિનો ને અનંતાનુબંધીનો રસ હતો એ ઝેર તૂટી જાય છે, અને સ્વરૂપ તરફ એને અનંતો રસ લાગી જાય છે. એવો અનંતો રસ એ નાયક સ્વભાવને ગ્રહણ કરીને એ રસ એને એવો લાગે છે કે એ વિભાવ તરફ, એને એ વિભાવથી ન્યારું ન્યારું રહે છે. એને વિભાવનો રસ, એનો વિભાવનું ઝેર એને લાગતું નથી. એને એવી નાયકની વિદ્યા, નાયકનો મંત્ર પ્રગટ થયો છે કે જેને લઈને એ આશ્રવનું ઝેર એને ચડતું નથી. એને જાણ્યું કે આ આશ્રવ છે એ વિપરીત સ્વભાવ છે, આકુળતાવાળા છે, મારું સુખ આમાં નથી, સુખ મારામાં છે. એવો અંદર નિશ્ચય તો મારો નાયક સ્વભાવ તે જ સુખ સ્વરૂપ છે. આ બધું મારા નાયક સ્વભાવમાં જ છે, બહારમાં નથી. એવો એને નિશ્ચય થયો ને નાયક તરફનો રસ લાગ્યો. એ રસ ચડ્યો, એ રસ એને ઉતરતો નથી, એટલે ઝેર એને લાગતું નથી. ન્યારો નો ન્યારો, ક્ષણે ક્ષણે ન્યારો જ રહે છે. એનાથી જુદો ને જુદો જ રહે છે. આત્માનો રસ એવો લાગ્યો એ કે છે ને, ભગવાન તમારો મને જ્ઞાયક દેવનો એવો રસ લાગ્યો કે એની આગળ મને બધું તુચ્છ લાગે છે. જેમ જીનેન્દ્ર ભગવાનનો આચાર્યદેવ કે છે ને, તમારો પ્રભાવશાળી મંત્ર જો મારા હૃદયમાં છે, કે તમારા સ્મરણરૂપ મંત્ર છે, તો મને આ જગતમાં મારી ચિંતિત વસ્તુ છે એમાં, મારી જે વસ્તુ એમાં કંઈ વિઘ્ન આવતું નથી. એમ નાયકનો જેને રસ લાગ્યો, નાયક દેવની વિદ્યા પ્રગટ થઈ, જ્યાં અહીંયા નાયકની પરિણતિ અખંડ પ્રગટ છે. દરેક ક્ષણે ક્ષણે એને નાયકની પરિણતિ હાજર જ છે. એ નાયકનો પ્રભાવને લઈને નાયક દેવનો મંત્ર એવું એની આગળ છે કે એને વિભાવનો રસ લાગતો નથી. એને એનાથી જુદો ને જુદો રહે. નાયકમાં બધું છે. નાયકમાં એક નાયક ચિંતામણી રત્ન કયો કે કલ્પવૃક્ષ કયો કે જે કયો એ બધું નાયકમાં જ ભરેલું છે, બહારમાં ક્યાંય નથી. એટલો એને નાયક દેવનો રસ રહી ગયો છે કે આ વિભાવનો રસ એને તૂટી ગયો છે. એટલે એનાથી જુદો ને જુદો રહે છે. એનો મોક્ષ માર્ગે એ પ્રયાણ કર્યા છે. નાયકનો રસ એવો લાગ્યો કે એને બીજા રસ લાગતા નથી, અને એ આશ્રમનું ઝેર એને ચડતું નથી. દેવગુરુની ભક્તિને પણ ઝેર કેવું ઝેર શું?
શુભ ભાવની અપેક્ષા એ કહેવાય છે. જેમ આચાર્યદેવ કહે છે કે અમૃત કુંભ ને વિષ કુંભ પ્રતિક્રમણમાં જેમ આવ્યું છે કે અમે જ્યાં અશુભ ને જ્યાં વિષ શુભાશુભ જે શુભ ભાવો છે એને પણ અમે અમૃત કુંભ ત્રીજી ભૂમિકાની અપેક્ષાએ વિષકુંભ કહી, તો અશુભ ભાવો તો ક્યાંથી અમૃત થાય? એટલે અમે તો ઊંચે ચડવાનું કહે છીએ, કંઈ નીચે ઉતરવાનું કહેતા નથી. અમે ત્રીજી ભૂમિકામાં જવા માટે કહીએ છીએ કે શુભાશુભ ભાવો બે વિભાવ છે, બે એક સરીખા છે. એ પરના નિમિત્તે ઊભા થનારા મારા સ્વભાવથી જુદા છે, માટે બે એક જ કોટીના છે. એમ કહે છે ત્રીજી ભૂમિકામાં નિર્વિકલ્પ દશામાં તું જા અને તું એવી સાચી શ્રદ્ધા કર કે આ બે આકુરતાવાળા છે. એ સાચી શ્રદ્ધા, સાચી પરિણતિ અંદરથી પ્રગટ કર અને એ અમૃત કુંભની ત્રીજી ભૂમિકા પ્રગટ કરવા માટે અમે એ કહી છીએ. પણ નીચે ઉતરવા માટે કહેતા નથી કે તું આ શુભ છોડીને અશુભમાં જા. તે નીચે પડવા માટે નથી કહેતા કે આ તો બધું શુભ છે, હવે એની કઈ જરૂર નથી, માટે અમે અશુભમાં શું વાંધો છે? તું શુભમાં નહીં ઉભો રહે તો તારી પરિણતિ તો બહાર જ છે, તો અશુભમાં તો તારી ગતિ થવાની જ છે. માટે ત્રીજી ભૂમિકાની તું શ્રદ્ધા રાખ, પણ એ પરિણતિ તારે નથી પ્રગટ થતી તો એની જિજ્ઞાસા કર. એટલે લઈને શુભ ભાવને છોડીને તું અશુભમાં જાય એવું આચાર્યદેવને કેવું નથી. દેવગુરુ શાસ્ત્ર જેને મુક્તિનો માર્ગ બતાવ્યો છે, જેને સાચું ધર્મ બતાવ્યો છે, જે અનાદિકાળથી જે જાણતા નહોતા, કાંઈ માર્ગની સૂઝ પડતી નહોતી, એવું ગુરુએ બતાવ્યું, એવું શાસ્ત્રમાં એવું જીનેન્દ્ર દેવે બતાવ્યું. જે સાધના સાધી રહ્યા છે, જેને પૂર્ણતા પ્રાપ્ત કરી છે, જે સાધના કરે છે, એવા ગુરુ જે એક આત્મા કેવો હોય જોવાને માટે એક આદર્શ છે, એક અરીસારૂપ છે. એ પોતાને શુભ ભાવમાં એની ઉપર ભક્તિ રહેતી નથી કે પોતે પોતાથી જાણતું નથી, પણ જે માર્ગ બતાવે એની અપૂર્વ એની પરિણતિને જોવા માટે એને એક આદર્શ છે. માટે એ શુભ ભાવ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. માટે વિવેક કરીને રહેવા જેવું છે. દ્રષ્ટિમાં એમ રાખે કે શુદ્ધ ભાવ સર્વસ્વ છે શ્રુતાત્મા, પણ એને એમાં પહોંચી શકતું નથી, એટલે આવ્યા વગર રહેતું નથી. અશુભ ભાવથી બચવા માટે શુભ આવે છે. વિવેક રાખવો ઉભું નહીં રહે તો ક્યાં જશે? તો અશુભમાં ગતિ, પરિણતિની ગતિ તો ચાલુ જ છે. આમ નહીં થાય તો આમ જશે. માટે તું શ્રદ્ધા બરાબર રાખ કે આ બધું અમારા શુદ્ધાત્માથી બધું જુદું છે, મારો સ્વભાવ નથી, બધું આકુળતારૂપ છે, પ્રવૃત્તિ છે, આકુળતા છે. પણ તું એનાથી છૂટી અને આમ જાય તો અશુભમાં જવાનું થશે. તું સંસારિક લૌકિક માટે કેટલો પ્રયત્ન કરી રહ્યો છું, તો શુભ ભાવોમાં તને એ ભાવના એવા રહેવાની નથી. કારણ કે જે સાચો માર્ગ બતાવનાર, જે આત્માનું સ્વરૂપ છે એ જોવા માટે એક આદર્શ રૂપ છે, એક અરીસારૂપ છે, એનો તું અનાદર કરીને આમાં જાય તો તને નુકસાનનું કારણ થવાનું છે. વ્યવહારે જે આત્માનો આદર, આત્માની મહિમા લાવવા માટે જે નિમિત્ત રૂપ છે, કે જે પોતે વિચાર કરે તો એ દેવગુરુની મહિમા મારો આત્મા કેવો છે, એ શું બતાવે છે, તારા આત્મા તરફ વળવાનું એક કારણ થાય છે. પણ શ્રદ્ધા બરાબર રાખે. માતાજીની અમૃત વાણી